નવસારી મહાનગરપાલિકાના વોર્ડ નંબર 13 સ્થિત દશેરા ટેકરી વિસ્તારમાં આવેલા ગુજરાત રાજ્ય પુરવઠા નિગમના ગોડાઉન પાસે ગુરુવારે અચાનક ભૂવો પડતા અનાજના પરિવહન માટે આવેલી ટ્રક તેમાં ફસાઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિક કોર્પોરેટરો અને મહાનગરપાલિકાનું તંત્ર તાત્કાલિક એક્શન મોડમાં આવી ગયું હતું. નવસારી પુરવઠા વિભાગના કર્મચારી મિરલભાઈ અનાજ ભરવા માટે ટ્રક ગોડાઉન ખાતે લઈ ગયા હતા. તે દરમિયાન રસ્તો ધસી પડતા ટ્રક ભૂવામાં ફસાઈ ગઈ હતી. ઘટનાની જાણ સ્થાનિક કોર્પોરેટરને કરવામાં આવતા તેમણે તાત્કાલિક સ્થળ પર પહોંચી સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. સ્થળ પર ભૂવો પડ્યાનું સ્પષ્ટ થતા મહાનગરપાલિકા કમિશનરને જાણ કરવામાં આવી હતી. સાથે જ ડ્રેનેજ વિભાગ અને સંબંધિત અધિકારીઓને પણ તાત્કાલિક સ્થળ પર બોલાવવામાં આવ્યા હતા. જેસીબી સહિત જરૂરી મશીનરી અને સામગ્રી સાથે ટીમે સમારકામની કામગીરી શરૂ કરી હતી. સ્થાનિક કોર્પોરેટરના જણાવ્યા મુજબ અનાજના પરિવહનમાં કોઈ વિલંબ ન થાય તે માટે તંત્રે ઝડપી કામગીરી હાથ ધરી હતી અને ભૂવાનું તાત્કાલિક નિરાકરણ લાવવા પ્રયાસો કરવામાં આવ્યા હતા. તો બીજી તરફ પુરવઠા વિભાગના કર્મચારી મિરલભાઈએ જણાવ્યું હતું કે સ્થાનિક કોર્પોરેટરોને જાણ કરતા જ તેમણે તાત્કાલિક જેસીબી અને જરૂરી સાધનો મોકલી ટ્રકને સલામત રીતે બહાર કાઢવામાં મદદ કરી હતી. તેમણે મહાનગરપાલિકાના તંત્ર અને સ્થાનિક પ્રતિનિધિઓનો આ કામગીરી બદલ આભાર વ્યક્ત કર્યો હતો. આજે વોર્ડ નંબર 13 દશેરા ટેકરી ખાતે જે પુરવઠા વિભાગમાં કામ કરતા કર્મચારી એવા મિરલભાઈની ટ્રક અહીંયા પછાડી ઘૂસી ગઈ હતી અને તાત્કાલિક મને ફોન કર્યો કે અમારે અનાજનું વહન કરવામાં તકલીફ પડે છે એટલે વહેલું કામ પર. એ બાબતે મેં સ્થળ નિરીક્ષણ કરતા ભૂવા જેવું દેખાયું એટલે તાત્કાલિક કમિશનર સાહેબને ફોન કર્યો. કમિશનર સાહેબને ફોન કરીને પછી અમારા ડ્રેનેજ વિભાગના મારા સાથી નગર સેવક રાકેશભાઈને કર્યો એટલે ડ્રેનેજ શાખાની પણ ટીમ આવી જાય છે અને તાત્કાલિક જેસીબી ને જે કંઈ પૂરવામાં કામ આવે બધું વસ્તુ આવી ગયું છે અને તંત્રએ આજે બહુ ફાસ્ટ કામગીરી કરી છે અને તાત્કાલિક ભૂવાનું નિરાકરણ પણ આજે આવી જવાનું છે. આજ રોજ પુરવઠા નિગમ નવસારી ગોડાઉન ખાતે ગાડી ભરવા માટે મૂકવા જતા અહીં ભૂવો પડ્યો હતો અને ગાડી ફસાઈ ગઈ હતી. સ્થાનિક કોર્પોરેટરોને જાણ કરતા તાત્કાલિક એમણે જેસીબી અને આ મટીરિયલ મોકલાવીને અને મારી ગાડી પણ સહી સલામત બહાર કાઢી આપી હતી. એ બાબતે હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. રિપોર્ટ NDC ન્યૂઝ નવસારી.